લાયન ગાયનો શિકાર કરતા હોય એવી વાર્તાઓ તો ઘણી જોવા મળે છે. ખાસ કરીને ગીર જેવા જંગલ વિસ્તારમાં તો આવો નજારો સામાન્ય છે. કેટલીક વાર્તાઓ અને તેના કારણો. ભૂખ. લાયન એક શિકારી પ્રાણી છે અને તેને પોતાના અને પોતાના પરિવારને ખવડાવવા માટે શિકાર કરવો જરૂરી છે. જ્યારે શિકારની અછત હોય છે ત્યારે તેઓ ગાય જેવા મોટા પ્રાણીઓને પણ શિકાર બનાવી શકે છે. આદત. કેટલાક લાયન ગાયોને શિકાર કરવાની આદત પડી જાય છે. તેઓ જંગલમાંથી બહાર આવીને ગામડાઓમાં ઘૂસીને ગાયોને શિકાર કરે છે. રક્ષણાત્મક વર્તણૂક. ક્યારેક લાયન પોતાના ઇલાકાને અન્ય પ્રાણીઓથી બચાવવા માટે પણ ગાય જેવા મોટા પ્રાણીઓને શિકાર કરે છે. બીમાર અથવા ઘાયલ. બીમાર અથવા ઘાયલ લાયનને શિકાર કરવામાં મુશ્કેલી પડતી હોવાથી તેઓ સરળ શિકાર એટલે કે ગાયને શિકાર બનાવવાનું પસંદ કરે છે. આવી ઘટનાઓના પરિણામો. ખેડૂતોને નુકસાન. લાયનના હુમલાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે. માનવ વન્યજીવ સંઘર્ષ. આવી ઘટનાઓને કારણે માનવ અને વન્યજીવ વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઊભી થાય છે. લાયનનું સંરક્ષણ. લાયનના હુમલાને કારણે કેટલીક વખત લોકો લાયનને મારી નાખવાનું પણ કરે છે જે લાયનના સંરક્ષણ માટે ખૂબ જ હાનિકારક છે. આવી ઘટનાઓને રોકવા માટે શું કરી શકાય? જંગલ વિસ્તાર વધારવો. લાયનને પૂરતો ખોરાક મળી રહે તે માટે જંગલ વિસ્તાર વધારવો જરૂરી છે. ખેડૂતોને વળતર. લાયનના હુમલાથી નુકસાન થયેલા ખેડૂતોને વળતર આપવું જોઈએ. જાગૃતિ ફેલાવવી. લોકોને લાયન વિશે જાગૃત કરવી જોઈએ જેથી તેઓ લાયનને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે. નિષ્કર્ષ. લાયન ગાયનો શિકાર કરવાનું એક કુદરતી વર્તણૂક છે. પરંતુ આવી ઘટનાઓને રોકવા માટે કેટલાક પગલાં લેવા જરૂરી છે. માનવ અને વન્યજીવ વચ્ચે સંતુલન જાળવવું આપણા સૌની જવાબદારી છે. શું તમે લાયન અને ગાય વિશે વધુ જાણવા માંગો છો? વધુ જાણવા માંગતા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને વીડી ફેક્ટમાં બન્યા રહ્યો. થેન્ક યુ ગાઈઝ દેખને કે લીએ.